શરૂઆત કરીએ। માવઠું હજુ પીછો નહીં છોડે। ગુજરાતવાસીઓ, માવઠું હજુ પીછો નહીં છોડે। 5 દિવસ બાદ ફરી એક માવઠાનો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે 25મી માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતના ખેડૂતો માટે માર્ચ એન્ડિંગ ભારે રહેશે। એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાનો માર રહી શકે। કેરીના રસિયાઓ માટે માવઠું મુસીબત બનશે। માવઠાથી કેરી ઉત્પાદનમાં નુકસાનની ભીતિ વર્તાઈ છે। પચીસમી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વૃક્ષો વધારે આવવાની શક્યતા રહેશે। આ ગતિ આંબાના પાક ઉપર વધારે અસર કરશે। આંબાના મોર ગળી જવાની શક્યતા રહેશે। કદાચ નાની કેરીની શરૂઆત થઈ છે તો હજુ પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેતા એપ્રિલ માસમાં પણ તો કેરી ગળી જવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ બીજો 25 વૃક્ષો 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। કચ્છ ઉત્તર ગુજરાત હજુ 24 કલાક માટે સાવધાન। હજુ 24 કલાક ઘણા ભાગોમાં માવઠાની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। કેટલાક ભાગમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદ પડી શકે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकांठा है हमारा, और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट हैं बनासकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ, और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं। અને હવે આગળ વાત કરીએ માવઠાનો માર તાત બેહાત। સમાચાર રાજકોટમાંથી। કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું છે। ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિતના ખેતપાકને નુકસાન થયું। બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા। છેલ્લા 4 મહિના દ્વારા આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી લેવાની તૈયારીઓ હતી। એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં કે જેને નુકસાન થયું છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે જગતના તાત ઉપર સંકટના વાદળ ઘેરાયા છે। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે ઘઉંનો પાક। ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે। 15 વીઘા જે ખેતર છે તે ના ઘઉં છે। આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી। માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે। હાલ આપણી સાથે ખેતરના માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ખેતરની? ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। કાલે જે વરસાદ આવ્યો, અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે। અમારે નુકસાની બહુ આવી છે। આજે કેટલા વીઘામાં ઘઉં હતા અને કેટલા સમયથી તમે વાવેતર કરેલું હતું? આજ 15 વીઘાના ઘઉં હતા અને અમે 3.5 મહિના ત્યાં મતતા હતા। હવે 10 દિવસને આડેગાળે હતો ઘઉંનું અમારે કાઢવા માટે લણવામાં, પણ કાલે વરસાદ આવ્યો એમાં બધા જમીન દોષ થઈ ગયા છે। હવે કઈ રીતના નુકસાની કહી શકાય? કેટલા રૂપિયાનું બિયારણ લીધું હતું? કેટલા રૂપિયાનો કેટલો ખર્ચો કર્યો હતો? અમે આ વર્ષે 1000ના મણ લેખે બિયારણનું વાવેતર કર્યું હતું અને અમારે નુકસાની આશરે તો આ 15 વીઘાના ઘઉંમાં 5 થી 6 લાખની નુકસાની તો અમારે આશરે આવશે। જે રીતના અહીંયા જે ખેતર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે।
ખેડૂતો દ્વારા છેલ્લા 3.5 મહિનાથી તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવતા હતા. અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક છે તેમના પણ હાલ બેહાલ થયા છે, કેમ કે આ શ્રમિકો છે તે બીજા અલગ અલગ જગ્યા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવી અને જે છે મજૂરી કરતા હોય છે. પરંતુ અત્યારે જે રીતના નુકસાની થતા તેમને પણ જે છે એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે રીતના રાજકોટ પંથકના જે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, બેડી છે તેમજ પરાપીપળિયા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જગ્યાએ અત્યારે ઘઉં, મકાઈ, ધાણી સહિતના જે પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ખેડૂતોની આ વ્યથા છે. મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં પારાવાર નુકસાન થયું છે. ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે. ક્યાં ક્યાં પાક વાવતા હોય છે ગામમાં? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો. કેટલા સમયથી મહેનત કરતા હોય? આ અત્યારે 4 મહિનાની મહેનત છે. આ હવે આનું શું થાય છે, અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે, હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી. અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહે. બોટાદ જિલ્લામાં નુકસાનીનું માવઠું ત્રાટક્યું. જિલ્લામાં આવેલી આંબા વાડીઓમાં મોટું નુકસાન થયું. આંબાની વાડીઓમાં કેરીઓ ખરી પડી. ખેડૂત દિલીપ સાબવાએ આપ વિધિ વર્ણવી. બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે. અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે. બનાસકાંઠાની વાત કરીએ કે કમોસમી વરસાદના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પડેલી બોરીઓ પલળી ગઈ. વેપારીઓ દ્વારા બહાર મૂકવામાં આવી હતી. બાજરીની અને રાયડાની બોરીઓ પલળી ગઈ. માર્કેટયાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ના લીધા, જેના કારણે બાજરી અને રાયડાની બોરી પલળી ગઈ. વેપારીઓની બેદરકારીના કારણે ખેડૂતો અને વેપારીને નુકસાન થયું છે. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અગાઉ સૂચના આપવામાં આવી હતી પરંતુ વેપારીઓએ ધ્યાનમાં ન લીધી, જેના કારણે એક મોટું નુકસાન થયું છે. બાજરી અને રાયડાની બોરીઓ જે બહાર પડી હતી તે પલળી ગઈ છે. ગઈકાલે જે વરસાદ આવ્યો હતો તેના કારણે એક મોટું નુકસાન થયું છે. વેપારીઓની અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. જેતપુર તાલુકાના મેવાસા ગામમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો. મેવાસા ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો પાક ઢળી પડ્યો, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી મેવાસાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે. માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો, આવું ખબર નહોતી કે વરસાદ આવશે. અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો અને વરસાદ થયો, ઘઉં બધા જમીન હારે ચોટી ગયા છે. એટલે ચોટી જાય એટલે એમાં કઈ પાક લેવાનું ન રહે, નીચેથી હળી જાય. આ જેટલું પણ અનાજનું વાવેતર હતું ઘઉં, આ માવઠા રૂપી વરસાદના હિસાબે બધાય જમીનને અડી ગયા છે. ઘઉં બધાય તૈયાર થઈ ગયા હતા, 3 મહિનાનો પાક થઈ ગયો હતો, ખર્ચો બધો ખેડૂતે ચડાવી દીધો હતો અને હવે એમાં કઈ લેવાપણું છે નહીં. સમાચારમાં આગળ વધી બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મોટાભાગના તમામ ખેતી પાકોમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. મહા મહેનતે પકવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. આસુબાનો રાતે વરસાદને વાવાઝોડું આવ્યું, એમાં ઓછામાં ઓછો 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધો મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા, કોઈ કોમનું રહ્યું નથી. વાવાઝોડો ને વરસાદ આવવાથી
લાખો રૂપિયાનું નુકસાન છે. વરિયાળી અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે. સંપૂર્ણ ઈસુકુલ જમીનમાં ધરાજી થઈ જતું હશે. એટલે એક કિંમતી પાક ઈસુકુલ હોય છે, બટાકો છે. આ તમામ પાકોને આ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. ખેડૂતોને માથે હાથ દીનો વાળો આવ્યો છે. સરકાર આ બાબતે કોઈ વિચાર કરી અને ખેડૂતોને જો મદદ કરે તો ખેડૂતો બચી શકે તેમ છે. સમાચારમાં આગળ વધીએ તો વાવાઝોડાના કારણે નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા ફરી શરૂ. હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવર વાવાઝોડાના કારણે બંધ કરવામાં આવી હતી. પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. રેંગણ ઘાટ પાસે બંધ કરાયેલી બોટ પણ ફરી શરૂ કરવામાં આવી. તો પરિક્રમાવાસીઓની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડ્યો છે. રેંગણ ઘાટ ખાતે બોટ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે શ્રદ્ધાળુઓ છે તેમને એક વિશેષ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સ્થગિત કરાઈ હતી, જે ફરી એક વખત પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. કારગિલમાં તાજી બરફવર્ષા થઈ. ચોતરફ બરફ જ બરફ જોવા મળ્યો. વૃક્ષો બરફમાં ઢંકાયેલા દેખાયા. બરફની સફેદ ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના અલગ અલગ જે સ્થળો છે ત્યાં હિમવર્ષાના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કારગિલમાં તાજી હિમવર્ષા શરૂ થઈ છે, જેના કારણે ચારે તરફ બરફનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એક તરફ જે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે પ્રવાસીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે, તો ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના નાથટોપમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાએ હવામાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. અચાનક થયેલી હિમવર્ષાથી પ્રવાસીઓ પણ ખુશ છે. પ્રવાસીઓના મતે કમોસમી વરસાદ અને હિમવર્ષાએ વાતાવરણને વધુ સુંદર બનાવ્યું છે. બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા નાથ ટોપ પર પ્રવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા. મહિલાઓ સેલ્ફી લેતા, સરકતા, પડતા અને બરફમાં કૂદતા જોવા મળી. જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. બદલાયેલા મોસમનો પ્રવાસીઓ આનંદ તો ઉઠાવી રહ્યા છે, તો ઘણી જગ્યાએ ભારે હિમવર્ષાથી શિયાળા જેવો માહોલ બન્યો છે. ગઈકાલથી ગુલમર્ગમાં 5-6 ઇંચનો તાજો બરફ જામ્યો. વિસ્તારમાં બરફવર્ષા ચાલુ છે. ગુલમર્ગમાં પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં વરસાદ. રામબન જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ. ઊંચાઈવાળા વિસ્તારમાં હળવી હિમવર્ષા થઈ. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો. લોકો શિયાળા વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા. સતત વરસાદ અને હિમવર્ષાથી જનજીવન ખોરવાયું. વાત હવે રાજસ્થાનની કરીએ તો કેટલાક ભાગોમાં તેજ પવન સાથે કરા પડ્યા. ધોલપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, તો કેટલાક ભાગોમાં કરા પડવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ. ચણા અને વટાણાના કદના કરા પડવાથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની આશંકા છે. ભારે પવન અને કરા પડવાથી ઘણા વિસ્તારોમાં પાક વળી ગયો, જેના કારણે ખેડૂતોની ચિંતા છે કે તેમની મહેનત વ્યર્થ જશે. ખેડૂતો કહે છે કે જો હવામાન બગડતું રહેશે તો રવિ પાકને નોંધપાત્ર નુકસાન થઈ શકે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ થયો, જે સીસીટીવીમાં કેદ થયો છે. કોલોની આગળ ઉભેલા લોકો પર જ એક પૂર ઝડપે દોડતી કાર ફરી વળી. સીસીટીવી ફૂટેજ ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી બેકાબુ આ કાળા રંગની કારે કેર વર્તાવ્યો. કાર ચાલકે રોડ પાસે ઉભેલા 3 લોકોને કચડી દીધા, જેમાંનું એકનું મોત થયું, જ્યારે 2 સારવાર હેઠળ છે. આ અકસ્માતમાં પોલીસે કાર ચાલકને દબોચી લીધો. સમાચારમાં વાત વડોદરાની કરીએ તો સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી. એનએસયુઆઈ દ્વારા ઇફતાર પાર્ટી યોજાતા વિવાદ. પરવાનગી વગર જ ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને પણ આમંત્રણ આપવામાં આવ્યું. પાર્ટીમાં નોનવેજ રાખવાની પણ માંગ કરાઈ હતી. યુનિવર્સિટીના મેસમાં પાર્ટી યોજાતા અનેક સવાલો ઊભા થયા છે. તો આપને એ તસવીરો પણ બતાવી રહ્યા છે. પાર્ટીમાં નોનવેજ રાખવાની પણ માંગ કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના મેસમાં પાર્ટી યોજાતા હવે અનેક સવાલો ઉઠ્યા છે. આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી કે જે ફરી એક વખત વિવાદમાં આવી છે અને વિવાદનું કારણ છે ઇફતાર પાર્ટી. NSUI દ્વારા ઇફતાર પાર્ટી યોજાતા વિવાદ સર્જાયો છે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, શું હતો આખો એ મામલો? બિલકુલ, જો આપણે સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરીએ તો શરૂઆતથી જ આ યુનિવર્સિટી વિવાદમાં રહી છે. ગયા વર્ષે પણ એક વિવાદ થયો હતો કે શ્રાવણ મહિનો ચાલતો હતો અને કેટલાક વિદ્યાર્થીઓ નોનવેજ ખાવાની ડિમાન્ડ કરી હતી. એને લઈને ભારે વિવાદ જે છે તે વકર્યો હતો. ત્યારે ફરી એક વખત હવે NSUIના જે નેતા છે તેમના દ્વારા ઇફતાર પાર્ટી જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. એને લઈને વિવાદ થયો છે અને આ જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. NSUIના જે નેતા છે, આગેવાન છે, તેઓ લઘુમતી સમાજના હોવાથી તેમના દ્વારા જે મેસ છે ત્યાં ઇફતાર પાર્ટી જે છે તેનું આયોજન કરાયું હોવાનું જે છે તે માહિતી મળી રહી છે અને તેમના દ્વારા જે છે તે વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને ચોક્કસથી જે અન્ય ધર્મના વિદ્યાર્થીઓ જે છે તેઓની અંદર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે. અને અત્યારે જ્યારે આ વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ જાતનો ખુલાસો કે સ્પષ્ટતા કરવામાં નથી આવી. એટલે ટૂંક સમયમાં લગભગ જે યુનિવર્સિટીના ચાન્સેલર અથવા તો PRO જે છે તે સમગ્ર મામલે માહિતી આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ચોક્કસથી જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા NSUIના જે આગેવાન છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો NSUIના આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સમાચાર આણંદમાંથી. ખંભાતના ભાલ વિસ્તારના કેટલાક ગામોમાં વીજ ટાવર નાખવાને લઈ વિવાદ ઉભો થયો. સાઉથ વટામણ ટ્રાન્સમિશન કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરું વળતર નહીં મળતા તેઓ આર્થિક રીતે નબળા થઈ ગયા છે. ગોલાણા, રોણી, ગુડેલ, પાંદર અને ખાકસર જેવા ગામોમાં ખેતરમાં ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. તેથી ખેડૂતો દ્વારા ન્યાય મેળવવા માટે ખંભાત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અને ખેડૂતને આ રીતે કોઈ પોષણ નથી. જમ એમના બાપ દાદાની જાગીર હોય તેમ અમને પૂછાવાના થાંભલા ખાલી દીધા છે. તમારી જે અંગત જમીનમાં અમારી અંગત જમીનમાં નાખ્યા છે. અમે ખાતેદાર જમીન છે, સર્વે નંબર અમારા છે, પણ અમારી કોઈ પરવાનગી લીધી નથી. અમે રજૂઆત ખંભાત તાલુકાના પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું છે. જો આનું વળતર કોઈ નહીં મળે તો અમે ખાધી ચીંધે આંદોલન કરીશું. થાંભલા વગર બિન પરવાનગી નાખેલા છે. ખેડૂતને ઉભા પાકમાં પૂછ્યા વગર, કોઈ બાંયધરી આપ્યા વગર થાંભલાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પાવર ગ્રીડના જે અહીંયા વીજળીકરણને લગતા કામગીરી કરવામાં આવે છે તેમાં એ બાબતની અમને અલગ અલગ પ્રકારની રજૂઆત હતી, જેને આવેદનપત્ર સ્વરૂપે અત્રે આપવામાં આવેલી છે. અને એમની જે પણ રજૂઆત હતી અને આવેદનપત્ર એ અમે સરકારશ્રીમાં યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે. સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. જિલ્લામાં ખેડૂતો, પશુપાલકો ખૂબ જ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે પાણીનો એક એક ટીપો કેટલો મહત્વનો છે તેનો સાચો અહેસાસ વડગામ તાલુકાના ગામડાઓમાં જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી અહીંના ખેડૂતો સિંચાઈના પાણી માટેની રાહ જોઈને બેઠા છે. તેમની પાસે જમીન હોવા છતાં પણ શિયાળો કે ઉનાળો ખેતી કરી શકતા નથી અને પોતાને ખાવા માટે ઘઉં પણ બહારથી લાવવા મજબૂર છે. સરકાર દ્વારા નર્મદાનું પાણી લાવી તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી તળાવો ભરાયા નથી, જેના કારણે ખેડૂતોની આશા અધૂરી રહી છે. અનેક પ્રયત્નો છતાં બોરવેલ નિષ્ફળ ગયા છે. ખેતરો સૂકા થઈ રહ્યા છે. સરકારે નર્મદાનું પાણી લાવી તળાવો ભરવા માટે પાઇપલાઇન યોજનાઓ શરૂ કરી છે અને તળાવો સુધી પાઇપલાઇન પહોંચાડી દીધી છે, છતાં હજુ પાણી ભરાયું નથી. ખેડૂતોની માંગ છે કે તળાવો 1 વર્ષ સુધી સતત ભરવામાં આવે, જેથી પાણી જમીનમાં ઉતરી શકે અને તળ ઊંચું આવે. આથી ખેડૂતોમાં જે ખેતીમાં સુધારો થશે અને ખેડૂતોને જીવન જીવવા માટે નવી આશા મળશે. અમારા વડગામ તાલુકામાં પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે દિવસે દિવસે વરસાદ ઓછા થઈ જાય છે. એના લીધે બોરોના તળ ઘણા ઊંડા જતા રહે છે. જો સરકારશ્રી તરફથી તળાવ ભરવામાં આવે અને એના લીધે બોરોના તળ ઊંચા આવે તો અમારા લોકોનું ગુજરાન નભે, એટલે કે અમારે તો અહીંથી હિજરત કરવી પડે એવું થયું છે. માટે સરકારને વિનંતી છે કે તળાવો ભરે. જે પાણીના તળ નીચે ગયા છે એના લીધે જે ખેતીવાડી અને પશુપાલન માટે જે તકલીફ ઊભી થાય છે એ તકલીફ ઊભી ના થાય. એનું જે એના માટે જે ઓપ્શન છે કે બધા ગામડામાં તળાવમાં પાણી આવે. સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટો
ના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. આ ચારે પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. સમાચાર વડોદરામાંથી ફાયર કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારી મુશ્કેલી બાદ છેલ્લા ઘણા સમયથી પગાર માટે વલખા મારી રહ્યા છે. અનિયમિત પગારના કારણે અંતે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો. 150થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે, પરંતુ હડતાળ કર્યા છતાં કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હડતાળ દરમિયાન પણ માંડવી ખાતે લાગેલી આગ બુઝાવી હતી. માનવતાના ધોરણે પગાર વિના પણ ફાયર કર્મચારી પોતાની ફરજ બજાવવાનું ચૂકી નથી રહ્યા. મને બહુ મુશ્કેલી પડે છે, કારણ કે પૂર પરિસ્થિતિ જેવી આફતો આવે છે ત્યારે અમે 24 કલાક ખડે પગે ઊભા રહીએ છીએ. અમે કોઈ કોલ થયો હોય, આગ લાગી હોય તો તમે ફોન કરે તો ફટાક ચૂકીને આવી જઈએ છીએ. અમે આગળ 24 કલાક હાજર રહીએ છીએ, તો પણ આ પગારનું કોઈ એ જ નથી અમારે. સમગ્ર વિધિ અત્યારે એવી છે સાહેબ કે અત્યારે જે છોકરા 8 વર્ષ 10 વર્ષ ને 15 વર્ષથી ફરજ બજાવે છે ફાયર બ્રિગેડમાં, જે એમના જીવના જોખમ પર આજે ફાયર ટેન્ડર કે કોઈ બી રેસ્ક્યુ કોલ હોય કે પાણીનો કોલ હોય એમાં છોકરાઓ બધા હાજર હોય છે અને 48 કલાક 24 કલાક નોકરીઓ કરતા હોય છે. આજે સમસ્યા એવી છે કે આજે કોઈ ભાડેથી કોઈ EMI ભરવાનો ને એ બધો ચાલતું હોય છે, તો એ આજે પગાર વળતર અને કોઈ ટાઈમ પર મળતો નથી. અમને બહુ લેટ કરે છે સાહેબ. 1 મહિનોનો 25 દિવસ થઈ જાય, 1 મહિનો 21 દિવસ થઈ જાય છે. ઉપર જાણ કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી. અમારા કોન્ટ્રાક્ટ કેટલા મહિનાથી પગાર આજે ફેબ્રુઆરીનો જોયો, આજે 19 તારીખ થઈ, હજુ નથી મળ્યો. ત્યારે અમારી તંત્રને સવાલ પણ છે અને માંગ પણ છે કે આવા લોકોને કર્મચારીઓને કાયમી કરવા જોઈએ અને એમનો જે પગાર સિસ્ટમ છે એમાં વધારો કરીને સમયસર પગાર થવો જોઈએ, ના કે આ લોકોને આ રીતે આટલા તાપમાં આંદોલન કરવું જોઈએ. મહીસાગર જિલ્લામાં આંગણવાડી કર્મચારી અને હેલ્પરો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. છેલ્લા 3 દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરીને ધરણા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે ઓછા વેતનમાં ભારે કામનો બોજ અને વધતી ઓનલાઈન કામગીરીના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. તેઓએ વેતન વધારો, નિયમિત કર્મચારીનો દરજ્જો, પેન્શન અને ટેકનિકલ સુવિધાઓ જેવી માંગણીઓ રજૂ કરી. માંગણીઓ ન સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી. મહીસાગર જિલ્લાની તમામ આંગણવાડીમાં આજે 3 દિવસથી તાળાબંધી, 2 દિવસ તો થયા, હજુ કાલનો દિવસ એટલે 3 દિવસથી તાળાબંધી કરી છે. અમારી જે માગણીઓ છે એ સરકાર હજુ સુધી પૂરી કરી શક્યા નથી. જ્યાં મેળાવડો કરવાનો હોય ત્યાં અમને હાજર રંગીન ડ્રેસમાં, અને જ્યારે હવે અમારી જરૂર છે, અમને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો એ ચુકાદા પ્રમાણે અમે જ્યારે માગણી કરીએ છીએ તો હજુ સુધી સરકાર અમારી સામે જોતી નથી. અમારી માગણીઓ એ છે કે અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે, ઓનલાઈન કામગીરીનું ભારણ અમારા પર એટલું બધું વધી ગયું છે દિવસે દિવસે, તો ઓનલાઈન કામગીરીનું ભારણ ઓછું કરે, નવી એપ્લિકેશનો ના નાખે, અને જે એપ્લિકેશનો છે એકમાં મર્જ થાય એવી રીતે કરે. એવીટી પોષણ સંગમ કાઢી નાખે. એવીટી એપ્લિકેશન છે, પછી FRS છે, તો એમાં બહુ સમય બહુ જાય છે. લાભાર્થીઓના ફેસ મેચ નથી થતા, બાળકોના ફેસ પણ અંદર આવતા નથી. તો આ બધી એપ્લિકેશનો સરકારે બંધ કરવી જોઈએ. અને બીજું એમ કે MMY માં પણ અત્યારે જે OTP થી અમે આપીએ છીએ, સામાન આપીએ છીએ, તો એ લાભાર્થી OTP આપવા પણ તૈયાર થતું નથી. છોટાઉદેપુરના બોડેલી નજીક વડા તળાવ ગામ પાસે બિસ્માર રસ્તાને લઈ લોકોમાં ભારે આક્રોશ છે. રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની માંગ સાથે લોકોએ ચક્કાજામ કર્યું. બોડેલીથી કવાંટ માર્ગની બિસ્માર સ્થિતિને લઈ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા. રોડ મંજૂર થઈ આજે 2-3 વર્ષથી વાત ચાલે છે. 58 કરોડ રૂપિયા મંજૂર થયા છે. હવે 58 કરોડ મળે છે કે નથી મળતા એમને એ ખબર નથી પડતી. ખાતમુહૂર્ત કર્યું, બધું કર્યું એમને, પણ અહીં આગળ કઈ દેખાય છે તમને ખાતમુહૂર્ત જેવું? આ ખાતમુહૂર્ત જુઓ ખાડા. ભારત નદીના પુલનું ડાયવર્ઝન તૂટી ગયું એટલે ભારદારી વાહનો બધા ઓરસંગ બીચ, રતનપુર રહીને, રંગલી રહીને મોડાસા ચોકડી નીકળ્યા. એના ભારદારી વાહનોને લીધે આખો રોડ જેતપુરથી રંગલીથી મોડાસા સુધીનો આખો રોડ એકદમ ખલાસ થઈ ગયો છે. એકદમ ખલાસ થઈ ગયો. એના ટેન્ડરો બહાર પડી ગયા, અપાઈ ગયું છે એજન્સીને, પણ કામ કરતા નથી. આ જે પોઝિશનનો રોડ હતો ત્યારે આંદોલન કર્યું ત્યારે અધિકારીઓએ એવું કીધું કે અમે આને કમ્પ્લીટ કરી દઈશું.
આજ સુધી 6 મહિના પછી અમે એ લોકોને અમે ઘણીવાર જઈને મળ્યા અથવા ફોન તો ઉપાડતા જ નથી. અમે અધિકારીઓ તો ઠીક, પણ ધારાસભ્ય સંસદ સભ્યનું કીધું છે કે તમે વચ્ચેના ખાડા તો પુરાવો. ભલે તમે સાઈડ પર તમારે પોરો કરો જ્યારે કરો તે જાળવવાની પરમિશન મળે ના મળે એની સાથે, પણ તમે ખાડા ડોમરથી થોડા પુરાવો તો લોકો સારી રીતે જઈ શકે. જે નવો રસ્તો બનવાનો છે એ હજુ ચોમાસા પછી બનવાનો છે, તો પબ્લિકને જે તકલીફ પડે છે એ માટે આ લોકો અગાઉથી બી રજૂઆત કરવા આવ્યા હતા અને આજે 11 તારીખે બી આવ્યા છે. તો તમે તાત્કાલિક, તો એના બીજા દિવસે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને અહીંયા મોટા મેન્ટલ નાખ્યા, ખાડા પૂર્યા, પણ તે મેન્ટલો ઉસરવાથી અને ધૂળ એટલી બધી ઉડવાથી અહીં પબ્લિક બહુ હેરાન થાય છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.